હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું પહેલું ચેપ્ટર છે ગણ. તો આ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 1.6ના ઉદાહરણો જોઈશું. તો ચાલો જોઈએ ઉદાહરણ 23. તો ઉદાહરણ 23માં શું કીધું છે કે જો એક્સ યોગ વાયમાં 50 ઘટકો હોય, એટલે કે નંબર ઓફ એક્સ યોગ વાય ઇક્વલ ટુ 50 છે. એક્સમાં 28 ઘટકો હોય, એટલે કે નંબર ઓફ એક્સ ઇક્વલ ટુ 28 છે. અને વાયમાં 32 ઘટકો હોય, એટલે કે નંબર ઓફ વાય ઇક્વલ ટુ 32 છે. તો તેવા બે ગણો એક્સ અને વાય આપેલા છે. તો એક્સ છેદ વાયમાં કેટલા ઘટક હશે? એટલે કે આપણે નંબર ઓફ એક્સ છેદ વાય શોધવાના છે. તો આપણે આન્સર લખીશું કે નંબર ઓફ એક્સ યોગ વાય ઇક્વલ ટુ 50, નંબર ઓફ એક્સ ઇક્વલ ટુ 28, નંબર ઓફ વાય ઇક્વલ ટુ 32, અને આપણે અહીંયા નંબર ઓફ એક્સ છેદ વાય શોધવાના છે. તો આપણને ખબર છે કે નંબર ઓફ એક્સ યોગ વાય કેવી રીતે લખાય. તો નંબર ઓફ એક્સ યોગ વાય ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય થાય. ઓકે, તો હવે અહીંયા આપણી જોડે એક્સ યોગ વાય કેટલા છે? 50, નંબર ઓફ એક્સ 28 પ્લસ નંબર ઓફ વાય 32 માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય શોધવાના છે. ઓકે, તો 50 ઇક્વલ ટુ 60 માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. તેથી નંબર ઓફ એક્સ છેદ વાય ઇક્વલ ટુ 60 માઇનસ 50, એટલે કે 10 થાય, અને આ આપણો આન્સર થશે. તો હવે આપણે ઉદાહરણ 24 જોઈશું કે એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત એમ બંને વિષયો શીખવે છે. તો કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? ઓકે, તો અહીંયા આપણે શું કરીશું કે એક ગણ એવું લઈશું કે જે ગણિત શીખવતા શિક્ષકોનો હોય, અને બીજો ગણ એવું લઈશું કે જે ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકોનો હોય. ઓકે, તો અહીંયા આપણે આન્સર લખીશું કે આન્સર, તો અહીંયા આપણે લખીશું કે ધારો કે એમ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ શિક્ષક ગણિત શીખવે છે. તો કેટલા શિક્ષકો ગણિત શીખવે છે? તો જો અહીંયા લખેલું છે કે આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે. જેથી નંબર ઓફ એમ ઇક્વલ ટુ 12 થશે. હવે આપણે બીજો ગણ લઈશું પી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ શિક્ષક ભૌતિક વિજ્ઞાન શીખવે છે. તો અહીંયા આપણે નંબર ઓફ પી શોધવાનું છે, એટલે કે કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવે છે. હવે ઉદાહરણ 24માં જુઓ કે શું લખેલું છે કે એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. તો અહીંયા એક શબ્દનો ઉપયોગ થયો છે અથવા. તો જ્યારે પણ અથવા શબ્દનો ઉપયોગ થશે ત્યારે આપણે યોગ ગણ લઈશું, એટલે કે નંબર ઓફ એમ યોગ પી ઇક્વલ ટુ 20 થશે. બીજું શું કીધું છે કે 4 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન અને ગણિત એમ બંને વિષય શીખવે છે. તો અહીંયા ફરીથી એક શબ્દનો ઉપયોગ થયો છે અને જ્યારે પણ અને શબ્દનો ઉપયોગ થશે ત્યારે આપણે છેદ ગણ લઈશું, એટલે કે નંબર ઓફ એમ છેદ પી ઇક્વલ ટુ 4. તો હવે આપણને ખબર છે કે નંબર ઓફ એમ યોગ પી ઇક્વલ ટુ નંબર ઓફ એમ પ્લસ નંબર ઓફ પી માઇનસ નંબર ઓફ એમ છેદ પી થશે. તો નંબર ઓફ એમ યોગ પી કેટલા છે? 20 ઇક્વલ ટુ નંબર ઓફ એમ 12 પ્લસ નંબર ઓફ પી શોધવાના છે માઇનસ નંબર ઓફ એમ છેદ પી 4. ઓકે, તો 20 ઇક્વલ ટુ 8 પ્લસ નંબર ઓફ પી. તેથી નંબર ઓફ પી ઇક્વલ ટુ 20 માઇનસ 8 ઇક્વલ ટુ 12 થાય. તો આન્સરમાં આવી રીતે લખીશું કે ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકોની સંખ્યા 12 છે, એટલે કે 12 છે. હવે આપણે ઉદાહરણ 25 જોઈશું કે શું કીધું છે કે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 40ને ક્રિકેટ રમવું ગમે છે અને 16ને ફૂટબોલ રમવું ગમે છે. દરેક વિદ્યાર્થી 2 રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. તો ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? ઓકે, તો અહીંયા આપણે શું કરીશું, અહીંયા આપણે 2 ગણ લઈશું. તો એક ગણ એવા વિદ્યાર્થીઓ હશે કે જેને ક્રિકેટ રમવું પસંદ હોય, અને બીજો ગણ એવા વિદ્યાર્થીઓ હશે કે જેને ફૂટબોલ રમવાનું પસંદ હોય. તો લખીશું આપણે આન્સર. તો અહીંયા આપણે લખીશું ધારો કે સી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમે છે.
તેથી નંબર ઓફ સી કેટલા થાય? 24 થાય. બીજું કંઈ લખીશું આપણે f = x, જ્યાં x એ વિદ્યાર્થીને ફૂટબોલ રમવું ગમે છે. તેથી નંબર ઓફ f = 16 થાય. બીજું શું કીધું છે કે દરેક વિદ્યાર્થીને 2 રમતોમાંથી ઓછામાં ઓછી એક રમવાનું પસંદ છે. ઓકે, તો જ્યારે પણ ઓછામાં ઓછી આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે આપણે યોગગણ લઈશું. એટલે કે અહીંયા નંબર ઓફ સી યોગ f = 35 થશે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે. તો અહીંયા ફરીથી શબ્દ અનેનો ઉપયોગ થયો છે, અને જ્યારે પણ અને શબ્દનો ઉપયોગ થશે ત્યારે આપણે છેદગણ લઈશું. એટલે કે અહીંયા આપણે નંબર ઓફ સી છેદ f શોધવાનું છે. તો હવે આપણને ખબર છે કે નંબર ઓફ સી યોગ f = નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ f માઇનસ નંબર ઓફ સી છેદ f થશે. ઓકે, તો નંબર ઓફ સી યોગ f કેટલા છે? 35, number of C 24 plus number of F 16 minus number of C छेद F. Okay, so 35 equal to 24 plus 16, 14 minus number of C छेद F. Number of C छेद F equal to 40 minus 35 equal to 5 થાય. તો આપણે આન્સર કંઈક આવી રીતે લખીશું કે ક્રિકેટ અને ફૂટબોલ એમ બંને રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે. હવે આપણે ઉદાહરણ 26 જોઈશું. શું કીધું છે કે એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી. બરાબર છે? મોજણી એટલે સર્વે કર્યો. તો શું કીધું છે કે 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીએ છે, 150 વિદ્યાર્થીઓ નારંગીનો રસ પીએ છે, અને 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી એમ બંનેનો રસ પીએ છે. તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એકનો પણ રસ નથી પીતા? તો જો આ દાખલો થોડો અલગ છે. અત્યાર સુધી આપણને એમ કહેવામાં આવ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગીનો રસ પીએ છે, પરંતુ અહીંયા આપણને એમ કીધું છે કે કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એકનો પણ રસ નથી પીતા. તો આને આપણે કંઈક અલગ રીતે સમજવું પડશે. તો ફરીથી આપણે અહીંયા 2 ગણ લેવા પડશે. એક ગણ એવા વિદ્યાર્થીઓનો કે જે સફરજનનો રસ પીએ છે, અને બીજો ગણ એવા વિદ્યાર્થીઓનો કે જે નારંગીનો રસ પીએ છે. તો ચાલો જોઈએ આન્સર. તો લખીશું કે આન્સર, ધારો કે a = x, જ્યાં x એ વિદ્યાર્થી સફરજનનો રસ પીએ છે, તેથી નંબર ઓફ a = 100 થશે. અને o = x, જ્યાં x એ વિદ્યાર્થી નારંગીનો રસ પીએ છે. અહીંયા આપણે ગણને ઓ નામ આપ્યું છે, o ફોર ઓરેન્જ. ક્લિયર છે? તેથી નંબર ઓફ o = 150 થશે. બીજું શું કીધું છે કે 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીએ છે. તો અહીંયા એક શબ્દનો ઉપયોગ થયો છે તેમજ. તો આપણે તેને અનેના સંદર્ભમાં લઈશું. એટલે કે 75 વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી બંનેનો રસ પીએ છે. અને આપણે આગળ કીધું તેમ જ્યારે પણ અન્ય શબ્દનો ઉપયોગ થાય ત્યારે આપણે છેદગણ લઈએ છીએ. તેથી આપણને a છેદ o = 75 એટલે કે 75 મળશે. તો બીજું શું કીધું છે કે કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એકનો પણ રસ નથી પીતા? તો અહીંયા આપણા માટે a ડેશ એવા વિદ્યાર્થીઓનું ગણ થશે કે જે સફરજનનો રસ નથી પીતા, અને o ડેશ એ એવા વિદ્યાર્થીઓનું ગણ થશે કે જે નારંગીનો રસ નથી પીતા. તો અહીંયા આપણે નંબર ઓફ a ડેશ છેદ o ડેશ શોધવાનું છે. બીજું અહીંયા આપણને શું કીધું છે કે એક શાળાના 400 વિદ્યાર્થીની મોજણી કરી, એટલે કે નંબર ઓફ યુ કેટલા થશે? 400 થશે. તો હવે આપણને ખબર છે કે ધ મોર્ગનના નિયમ પરથી a યોગ બીનો હોલ ડેશ = a ડેશ છેદ b ડેશ થાય. તો અહીંયા આપણે a ડેશ છેદ o ડેશ શું થશે? a ડેશ છેદ o ડેશ = a યોગ o ડેશ થશે. તેથી નંબર ઓફ a ડેશ છેદ o ડેશ શું થશે? નંબર ઓફ a ડેશ છેદ o ડેશ = નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a યોગ o થશે. ઇક્વલ નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a યોગ o શું થાય? તો નંબર ઓફ a પ્લસ નંબર ઓફ o માઇનસ નંબર ઓફ a છેદ o થશે. યસ ને? નંબર ઓફ યુ કેટલા છે? 400 માઇનસ નંબર ઓફ a કેટલા છે? 10. નંબર ઓફ o 50 માઇનસ નંબર ઓફ a છેદ o 70. 400 minus 100 plus 150
250 minus 75, 170. Okay, what 220 જે આપણો આન્સર થશે. તો આન્સર આપણે કંઈક આવી રીતે લખીશું કે 225 વિદ્યાર્થીઓએ સફરજન અને નારંગી પૈકી એકનો પણ રસ નથી પીધો. તો હવે આપણે ઉદાહરણ 27 જોઈશું. શું કીધું છે કે ચામડીના વ્યાધિવાળી 200 વ્યક્તિ છે. વ્યાધિ એટલે કે રોગ, તો જેને ચામડીનો રોગ છે તેવી 200 વ્યક્તિ છે. હવે આ 200 પૈકી 120 વ્યક્તિઓને રસાયણ C1ની અને 50 વ્યક્તિને રસાયણ C2ની અસર માલુમ પડે છે, અને 30 વ્યક્તિ એવા છે કે જેને બંને રસાયણ એટલે કે C1 અને C2ની અસર માલુમ પડે છે. ઓકે, તો આપણે પહેલાં આ સમજીશું અને પછી આપણે તેના પ્રશ્નો જોઈશું. તો આપણે આન્સરમાં પહેલાં શું જોઈશું કે ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિ છે, એટલે આપણે તેને સાર્વત્રિક ગણ તરીકે લઈશું. તો આપણે લખીશું કે ધારો કે U = X, જ્યાં X એ ચામડીની વ્યાધિવાળી વ્યક્તિ છે, તેથી નંબર ઓફ U = 200 થશે. હવે બીજું પણ આપણે એવું લઈશું કે C1 = X, જ્યાં X એ વ્યક્તિને રસાયણ C1ની અસર માલુમ પડે છે, તેથી નંબર ઓફ C1 = 120 થાય. હવે ત્રીજું પણ આપણે C2 લઈશું, તો C2 = X, જ્યાં X એ વ્યક્તિને રસાયણ C2ની અસર માલુમ પડે છે, તેથી નંબર ઓફ C2 = 50 થશે. તો હવે આપણે ઉદાહરણ 27ના જે પ્રશ્નો છે તેને વેન આકૃતિ વડે સમજીશું. તો અહીંયા જુઓ તમે કે એક સાર્વત્રિક ગણ U આપેલો છે, ગણ C1 અને C2 આપેલા છે, તથા તેનો છેદગણ C1 છેદ C2 આપેલા છે. હવે આકૃતિ 2માં જુઓ, જો આપણે C1 અને C2નો જે છેદગણ છે, જે આપણે ગ્રીન કલરથી બતાવેલો છે, તે ભાગ કાઢી નાખીએ તો જે ડાબી સાઈડનો ભાગ બચશે યલો કલરમાં, તે આપણા માટે C1 - C2 થશે, અને જે જમણી બાજુનો ભાગ છે જે આપણને રેડ કલરમાં છે તે C2 - C1 થશે. પહેલી આકૃતિમાંથી આપણે C2 - C1નો જે ભાગ છે એને દૂર કરી નાખ્યો છે. તો પહેલી આકૃતિમાંથી આપણી જોડે C1 - C2 અને C1 છેદ C2નો ભાગ બચશે, બરાબર. પરંતુ C1 - C2 અને C1 છેદ C2 આ બંનેનો યોગ શું થશે? C1 જ થશે. એટલે કે C1ને આપણે C1 - C2 યોગ C1 છેદ C2 તરીકે લખી શકાય. તો હવે તમે પહેલી આકૃતિમાં જુઓ કે જે યલો કલરનો ભાગ છે C1 - C2, જો તેને દૂર કરવામાં આવે તો આપણને ચોથી આકૃતિ મળે છે. પરંતુ જો C1 - C2ને દૂર કરવામાં આવે તો આપણી જોડે C1 છેદ C2 અને C2 - C1 બચે છે, જે બીજું કશું જ નથી પરંતુ ગણ C2 છે. તો હવે આપણે ઉદાહરણ 27નો પહેલો પ્રશ્ન જોઈશું. શું કીધું છે કે રસાયણ C1ની અસર હોય પરંતુ રસાયણ C2ની અસર ન હોય તેવી વ્યક્તિઓની સંખ્યા શોધો. તો શું કીધું છે અહીંયા કે રસાયણ C1ની અસર હોય એટલે કે C1, પરંતુ રસાયણ C2ની અસર ન હોય એટલે આપણે શું કરીશું? -C2 કરીશું, બરાબર છે. અને આપણે શું કરીશું? એની નંબર ઓફ C1 - C2 શોધીશું. તો C1 - C2 ક્યાં જોવા મળે છે? આપણને આકૃતિ 3માં જોવા મળે છે. તો આકૃતિ 3 પરથી આપણે લખી શકીએ કે C1 = C1 - C2 યોગ C1 છેદ C2. તેથી નંબર ઓફ C1 = નંબર ઓફ C1 - C2 પ્લસ નંબર ઓફ C1 છેદ C2. નંબર ઓફ C1 કેટલા હતા? 120 = નંબર ઓફ C1 - C2 જે આપણે શોધવાના છે, પ્લસ નંબર ઓફ C1 છેદ C2 કેટલા હતા? 30. તેથી નંબર ઓફ C1 - C2 = 120 - 30 = 90. તો આપણો આન્સર થશે. તો આપણે આન્સર કંઈક આવી રીતે લખીશું કે રસાયણ C1ની અસર હોય પરંતુ રસાયણ C2ની અસર ના હોય તેવી વ્યક્તિની સંખ્યા 90 એટલે કે 90 છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. શું કીધું છે કે રસાયણ C2ની અસર હોય પરંતુ રસાયણ C1ની અસર ના હોય તેવી વ્યક્તિની સંખ્યા શોધો. શું કીધું છે કે રસાયણ C2ની અસર હોય પરંતુ C1ની અસર ના હોય એટલે કે -C1 થશે, અને આપણે નંબર ઓફ C2 - C1 શોધવાના છે. તો C2 - C1 ક્યાં દેખાય છે? તો આકૃતિ 4માં આપણને C2 - C1 જોવા મળે છે. ક્લિયર છે? તો આકૃતિ 4 પરથી આપણે લખીશું કે C2 = C2 - C1 યોગ C1 છેદ C2. તેથી નંબર ઓફ C2 = નંબર ઓફ C2 - C1 પ્લસ નંબર ઓફ C1 છેદ C2. નંબર ઓફ C2 કેટલા હતા? 50 = નંબર ઓફ C2 - C1 આપણે શોધવાના છે,
પ્લસ નંબર ઓફ C1 છે C2 કેટલા હતા 30. તેથી નંબર ઓફ C2 માઇનસ C1 ઇક્વલ ટુ 50 માઇનસ 30 ઇક્વલ ટુ 20. તો આ આપણો આન્સર થશે. તો આપણે આન્સર કંઈક આ પ્રમાણે લખીશું કે રસાયણ C2ની અસર હોય પરંતુ રસાયણ C1ની અસર ના હોય તેવી વ્યક્તિઓની સંખ્યા 20 એટલે કે 20 છે. તો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે રસાયણ C1 અથવા રસાયણ C2ની અસર માલુમ પડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યા શોધો. તો અહીંયા ફરીથી એક શબ્દનો ઉપયોગ થયો છે અથવા. તો જ્યારે પણ અથવા શબ્દનો ઉપયોગ થશે ત્યારે આપણે યોગ્ય લઈશું. તો આપણે લખીશું તો અહીંયા આપણે લખીશું કે નંબર ઓફ C1 યોગ C2 ઇક્વલ ટુ નંબર ઓફ C1 પ્લસ નંબર ઓફ C2 માઇનસ નંબર ઓફ C1 છેદ C2. તો નંબર ઓફ C1 કેટલા હતા 120 પ્લસ નંબર ઓફ C2 50 માઇનસ નંબર ઓફ C1 છેદ C2 30. ઓકે, તો કેટલું થાય 140 થાય. તો આપણો આન્સર થશે. તો આન્સરમાં આપણે લખીશું કે રસાયણ C1 અથવા રસાયણ C2ની અસર માલુમ પડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યા 140 એટલે કે 140 છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.6ના ઉદાહરણ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.